તો મિત્રો આપણે જો અમરાપુર જવાનું છે એ માટે થઈને આપણે જો ગાડી લઈને હું મારા ભાઈબંધ પિન્ટુડો વહી હાલતા થઈ ગયા જો આ લોકેશન કેવું મસ્ત તો મિત્રો આ દુકાને કોને કોને કપડાં લીધા એ તમે જરા કમેન્ટ કરી દો। તો મિત્રો આપણે જો અમરાપુર કોલેજ છે કોણ કોણ કોલેજ આવે થોડી કોમેન્ટ કરી નાખજો અને મિત્રો જેમ બને ને એમ વિડીયો થોડોક આગળ મોકલજો મારા વાલા। ફાઇનલી શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવાનું હતું એટલે આપણે જો બધા કાગળ રેડી કરીને હવે અંદર દી આવી। હાલો મિત્રો પછી તો કાગળિયા દઈને સીધા આવી ગયા આપણે ગેરેજ। પછી જો આ માવો મસ્ત મજાનો એક બનાવી નાખ્યો એટલે આપણને થોડોક કોટો સડી જાય એટલે મજા જ આવે રાખે। જો માવા પાર્સલ નાખી દીધું છે। હવે જો આ ભાઈ છે ને ગાડીનું કામકાજ કરવા માંડે કે આપણે શેન હતણ કરાવવાની ત્યાં જો પિન્ટો એ મજાનો જોવે છે ને પછી જો આપણે જવાનું હતું પેટ્રોલ પંપે મિત્રો કારણ કે ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું એટલે થોડુંક પેટ્રોલ તો પુરાવવું પડશે ને એમાં કંઈ હાલશે નહીં। અને જો ફાઇનલી આપણે ફૂલ ટાંકી કરાવી નાખી કેટલી ફૂલ તમે જોતા રહીજો મજા જ આવશે। ફૂલ ટાંકી કરાવી નાખી પછી આપણે જો હાલતા થઈ ગયા ના હિંગળા લોજ નવી બની છે મિત્રો બહુ મજા આવે ખાવાની તમ તાર। આ આવી ગયું આપણું થોરિયાળી રીંગીલું થોરિયાળી ઓકે થોરિયાળી આવી ગયું છે મિત્રો। હાલો મિત્રો થોરિયાળી તો વહી ગયું પણ હવે આપણું વાંગત્રા આવે છે। વાંગત્રા પણ તમે જો વાંગત્રાનું બોર્ડ આવી ગયું છે હવે જો વાંગત્રાના કુતરા જો વાંગત્રા ગામની નદી આટલી ભરાણી છે મિત્રો। અને મિત્રો આપણે ડાયરેક્ટ જવાનું હતું પીરદાદા એટલે આપણે પીરદાદાનો પણ એક વિડીયો બનાવી નાખ્યો છે તમે જોતા રહીશ કે આવો નજારો છે પીરદાદાની જગ્યામાં મિત્રો। અને જો આ પદુડો રહ્યો નહીં જો દાણા નાખે કારણ કે કબૂતરા થોડાક જજા આવે છે મિત્રો એટલે દાણા તો નાખવા જ પડે એ તો આપણી ફરજ છે। અને ફાઇનલી મિત્રો પછી આપણે જવાનું હતું ભીમના પગલાં જોવા। ક્યાં ભીમના પગલાં જોવા જવાનું હતું મિત્રો। જો ભીમના પગલાં આપણે જો તમને પણ દેખાડીશું લાઇક શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી મિત્રો કરી નાખજો। પછી તો જો હું પદોડો હાલતા થઈ ગયા એવી અને જો આ કૂવો છે નિંદીમાં કૂવો ગાળ્યો બોલો છે ને બાકી નિંદીમાં કૂવો ગાળ્યો મિત્રો કાંઈ ઘટે કાંઈ ન ઘટે નિંદીમાં કૂવો ગાળ્યો એટલે બહુ કહેવાય। જો આ તમને ઝૂમ કર્યું નહીં ઠેકાણે આપણે ભીમના પગલાં હે તમે જોતા બનો આગળ। હાલો આપણે આગળ તમને બતાવી અને આ આપણી કંઈક નિંદી છે એવી ટાઈપની તો જો મિત્રો આ છે ને ભીમનું પગલું છે તમે જો એક અહીંયા છે આ ભીમનું પગલું અને બીજું એક અહીંયા છે એટલે બે છે પગ। તમે પણ કોમેન્ટ કરજો તમારા ગામમાં શું પણ આવું કાંઈ છે। અને જો બધો વ્લોગ ઉતારે છે ને આપણે સાંજમાં ઉતારી લીધો છે એને ખબર નથી મિત્રો। સારું હાલો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો। બાય બાય મિત્રો।